વાત કરીશું રાજકોટની, જ્યારે રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જ્યારે પોલીસ બેડાની અંદર પણ અત્યારે હાલ આ એક ચર્ચાનો વિષય બન્યો છે। એક પોલીસ કર્મચારી જ્યારે પોતાના ઘરની અંદર જુગારધામ રમાડતો હતો અને જુગાર રમાડવાનું એક મોટું કામ ચલાવતો હતો। તો આ સાથે જ આપણે જણાવી દઈએ કે જ્યારે પોલીસ બેડાની અંદર ખળબળાહટ મચી જવા પામ્યો છે। રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમે દરોડો પાડીને એક હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા અને તેમની પત્ની સહિત કુલ 14 વ્યક્તિઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 1 લાખથી વધુ રોકડ રકમ કબજે કરી હતી અને સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે। અને આ ઉપરાંત ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ડી સ્ટાફમાં જ્યારે ફરજ બજાવતા 6 પોલીસ કર્મચારીઓની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે। ભગીરથસિંહ વાઘેલા ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ કર્મચારીના ઘરમાંથી જ જુગારધામ ઝડપાયું છે। હેડ કોન્સ્ટેબલ સહિત 14 સામે જુગારનો ગુનો નોંધાયો છે। રૂપિયા 1 લાખથી વધુ રોકડ જપ્ત અને એસપીએ કર્યા સસ્પેન્ડ। તો જુગાર કાંડ બાદ 6 પોલીસ કર્મીઓની બદલી થઈ છે।